ડભોઈ તાલુકાના સાઠોદ ગામની સીમમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી. ડભોઈ તાલુકાના સાઠોદથી પેસાઈ ગામ તરફ જવાના સીમાડે આવેલા પ્રવીણભાઈ કનુભાઈ ડોડિયાના ખેતરના શેઢા પરથી એક લાશ મળી આવી છે. સીમમાં મજૂરી કામ કરી પરત ફરી રહેલા શ્રમિકોને અચાનક અસહ્ય દુર્ગંધ આવતા તેઓએ તપાસ કરી હતી, જેમાં જાડી ઝાકરા પાસે એક વ્યક્તિનો મૃતદેહ દેખાયો હતો. મૃતદેહ સંપૂર્ણપણે ડીકમ્પોઝ એટલે કે સડી ગયેલી હાલતમાં હોવાથી તેની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની છે. આ ઘટનાની જાણ વાયુ વેગે ગામમાં ફેલાતા ગ્રામજનો મોટી સંખ્યામાં ખેતરમાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસ ડી સ્ટાફ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલ તો ડભોઈ પોલીસે આ લાશ કોની છે અને આ વ્યક્તિ અહીં કેવી રીતે પહોંચી તે દિશામાં તપાસ શરૂ કરી છે. આસપાસના ગામોમાં ગુમ થયેલા વ્યક્તિઓની યાદી લાશના અવશેષોની સરખામણીમાં કરવામાં આવી રહી છે.